જય વિજ્ઞાન. આજે અમારી લોકવિજ્ઞાન કેન્દ્રની આરોગ્ય શ્રેણીમાં એક નવા જ વિષય સાથે અમે આવ્યા છીએ અને એ છે સાઉન્ડ થેરાપી એટલે કે નાદ ચિકિત્સા. આમ તો સૌને ખ્યાલ હશે કે નાદની ઉત્પત્તિ ઘણી વહેલી થઈ છે. માનવજાતને માટે ભાષા પણ જ્યારે નહોતી, શબ્દો પણ જ્યારે નહોતા, ત્યારે પણ નાદ હતો અને નાદની મદદથી જ એ લોકો પોતાનું કમ્યુનિકેશન કરતા. આજે આ જે વાત કરવાના છે એ ડૉક્ટર જિજ્ઞાસાબેન કુલકર્ણી, એમનો થોડો પરિચય આપું. ટૂંકમાં પરિચય આપીશ કારણ કે એ તો બહુમુખી પ્રતિભા ધરાવે છે. એ ઇન્ટરનેશનલ સાઉન્ડ હીલર અને ટ્રેનર છે. યોગ માટેનો પણ એમણે ડિપ્લોમા કરેલો છે અને એના પણ થેરાપિસ્ટ અને ટ્રેનર છે. આવી યોગની જે તાલીમ છે એમણે શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી લીધેલી અને ત્યાર પછી યોગિક સાયન્સમાં પોસ્ટ ડિપ્લોમા કોર્સ પણ કર્યો. એમણે થેરાપિટિક ટ્રેનિંગ આ સાઉન્ડ થેરાપીની એ ડૉક્ટર MM ગોરે અને ડૉક્ટર ભોલે એ લોકો પાસેથી લીધી. આર્ટ ઓફ લિવિંગના પણ ટીચર છે. કૈવલ્યધામ લોનાવલા ત્યાંથી પણ એમણે તાલીમ લીધેલી છે. આપ સૌ જાણો છો કૈવલ્યધામ લોનાવલામાં યોગ ઉપર સંશોધન પણ ચાલે છે. ત્યાંથી પણ એમણે તાલીમ લીધેલી છે. એટલે હવે વધારે વાત નહીં કરતા હું જિજ્ઞાસાબેનને જ વિનંતી કરીશ કે હકીકતે આ સાઉન્ડ થેરાપી એટલે શું છે, કેવી રીતે કામ કરે છે. ઓકે, નમસ્તે શકુંતલાબેન ભાયાણી સર અને લોક વિજ્ઞાન કેન્દ્રમાં અત્યારે જે લોકો જોડાણા છે એ સર્વને હાર્દિક અભિવાદન. હવે આપણે જ્યારે સાઉન્ડ હિલિંગની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે કહેવાય તિબેટિયન સિંગિંગ બોલ. સિંગિંગ બોલ એટલા માટે કે આપણે જ્યારે એને સ્ટ્રાઇક કરીએ છીએ તો જે સાઉન્ડ ઊભો થાય છે એ સાઉન્ડ દ્વારા એટલે કે ધ્વનિ તરંગો દ્વારા આ સારવાર થાય છે. એટલા માટે આને સાઉન્ડ હિલિંગ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આને સાઉન્ડ થેરાપી પહેલાં ડિટેલમાં જઈએ ને એ પહેલાં આપણે એને સાઉન્ડને સમજી લઈએ કે સાઉન્ડ એટલે શું, નાદ એટલે શું. રાઈટ? તો આપણે છે ને આને બે રીતે સમજીએ, એક પૌરાણિક વિજ્ઞાનની દ્રષ્ટિકોણથી અને મોડર્ન સાયન્સના દ્રષ્ટિકોણથી. પૌરાણિક વિજ્ઞાન એમ કહે છે કે નાદ બ્રહ્મ, સાઉન્ડ ઇઝ ગોડ, સાઉન્ડ ઇઝ ક્રિએટર. રાઈટ? હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાંથી જોઈએ તો બિગ બેંગ થિયરીએ શું પ્રતિપાદિત કર્યું કે સાઉન્ડ ઇઝ ધ બેઝ ઓફ એની ક્રિએશન. કોઈ પણ સર્જનનો આધાર સાઉન્ડ છે. એટલે ક્યાંય પણ સર્જન થાય છે તો પહેલાં સાઉન્ડ પ્રતિપાદ આવે છે, તત્વ છૂટું પડે છે અને પછી એમાંથી પદાર્થનું સર્જન થાય છે. તો અત્યારે જે પૌરાણિક જે સાયન્સ લઈએ તો એમાં પણ એ જ કીધું નાદ બ્રહ્મ, અને બિગ બેંગ થિયરી જે બધા રિસર્ચ યુનિટ ચાલે છે બ્રહ્માંડમાં સર્જન કેમ થાય છે એણે પણ આ જ પ્રતિપાદિત કર્યું કે સાઉન્ડ ઇઝ ધ બેઝ ઓફ એની ક્રિએશન. હવે આ જે ક્રિએશન છે એ ક્રિએશન સાઉન્ડ જ બેઝ ઓફ ક્રિએશન છે. તો જો એ જ ક્રિએશનને આપી દેવામાં આવે તો જ્યાં પણ ડિસીઝ રૂપે તકલીફ ઊભી થઈ છે એને પાછું હાર્મનીમાં લઈ આવી શકીએ. હવે આ જ જે સાયન્સ છે, આ હું સાયન્સ શબ્દનો એટલે ઉપયોગ કરું છું કે હું આને તમને એક સાયન્ટિફિક વેથી સમજાવવા માગું છું કે આ સાઉન્ડ હિલિંગ થેરાપી છે કોમ્પ્લિમેન્ટરી થેરાપી, પણ આપણે એને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજશું તો આપણે એને સાચી રીતે જીવનમાં કંઈ પણ તકલીફો વખતે લેવું હોય તો આપણે એને લઈ શકશું. હવે
એટલે શું, રાઈટ? તો આ જે બે દ્રષ્ટિકોણ છે, તો જુદા જુદા ધર્મમાં જુદી જુદી રીતે તો નાદને સમાવી જ લેવામાં આવ્યો છે, રાઈટ? આપણે જોઈએ તો આપણે આ જે તમે સાઉન્ડ સાંભળ્યો તો તમને મંદિરના ઘંટનું એક પિક્ચર ઊભું થયું હશે કે આ તો લાગે છે મંદિરના ઘંટ સાઉન્ડ પ્લે કર્યો હોય એવું, બરાબર? પણ આનો શેપ કેવો છે? બાઉલ જેવો, એટલે સિંગિંગ બોલ કહેવાય. તો જુદા જુદા ધર્મમાં આપણે મંદિરમાં જોઈએ તો આપણે ઘંટ છે એ વગાડીએ તો વગાડીને અંદર મંદિરમાં નથી જવાનું, ત્યાં ઊભા રહીને જો વગાડીને નીચે ઊભા રહીએ તો ઓટોમેટિક આપણું મન છે એ શાંત થઈ જાય. એટલે શાંત બહાર ભાગદોડમાંથી આપણે અંદર આવ્યા મંદિરમાં અને પછી અંદર જઈએ તો એ ઓટોમેટિક શાંત થઈને જઈએ. તો મંદિર જુઓ, ચર્ચની બેલ જુઓ, તો બધા જ ધર્મમાં સીધી હાટકત રીતે નાદને સમાવી જ લેવાય છે. હવે આમ આ તિબેટમાં સંચવાય એટલે તિબેટી હિલિંગ મેથડ કહેવાય. તો બૌદ્ધિસ્ટ ટેમ્પલ એટલે મોનેસ્ટ્રીમાં ને એમાં તમે જુઓ તો બહુ મોટા મોટા બેલ હોય, એના ઉપર મંત્રની એક છાપ હોય. સપોઝ એક ઓમ મણિ પદ્મે હોમ ઇઝ વન ઓફ ધ મંત્ર. એ આખું છાપ જે હોય ને એ છાપ આપણે શું કરવાનું કે બેલને આમ ગોળ ફેરવીએ. જેવું ફેરવીએ ને એટલે આમાંથી કોઈ સાઉન્ડ ઊભું ન થાય જે આપણે સાંભળી શકીએ, પણ એમાંથી એક અલ્ટ્રાસાઉન્ડ ઊભું થાય જે આપણા કાનથી નથી સાંભળી શકતા, પણ એ ડાયરેક્ટ જે અલ્ટ્રાસાઉન્ડ છે ને એ આપણા એનર્જી ચક્રાને એનર્જાઇઝ કરે છે. તો આ થાઉઝન્ડ્સ ઓફ બેકનું સાયન્સ અત્યારે રિવાઇવ થઈ ગયું છે અને એક સાઉન્ડ હિલિંગ પદ્ધતિ તરીકે ઓળખાઈ રહ્યું છે કે આના દ્વારા ઓલ ઓવર વર્લ્ડમાં ચિકિત્સા થઈ રહી છે. હવે આપણે આ સમજ્યા કે હવે જે અલ્ટ્રાસાઉન્ડ ઊભો થયો, આપણે એમ જોયું કે ખાલી આમ હવાના ઘર્ષણથી એ જ્યારે બેલ મૂવ થાય આપણે એને ફેરવીએ, મોટો ઘંટ હોય અથવા લામાના હાથમાં ફરતું એક તમે એવું એક જોયું હશે તીનસા ટાઈપ, કે એ પણ જ્યારે હવાના ઘર્ષણથી ફરે છે તો વાતાવરણમાં એક અલ્ટ્રાસાઉન્ડ ઊભો થાય છે જે ડાયરેક્ટલી આપણને એનર્જાઇઝ કરે છે, આપણું એનર્જી બોડીને હીલ કરે છે. હવે આ તો આપણે આના લેવલની વાત થઈ કે આપણો આનો બેઝિક શું છે કે આની હિસ્ટ્રી શું છે. હવે આ આપણી ઉપર કામ કેમ કરશે એ સમજવું બહુ જ જરૂરી છે. તો આપણી પાસે છે ને જુદા જુદા ફ્રીક્વન્સીના બાઉલ હોય. અમે જે આને સારવાર રૂપે જ્યારે લઈએ તો હા, હવે જો અત્યારે આપણી સામે અત્યારે અમે અહીંયા આવા 7 બાઉલ લઈ આવ્યા છે કે જે 7 ચક્રો ઉપર પણ કામ થઈ શકે. તો આ જે જુદા જુદા ફ્રીક્વન્સીના જે બાઉલ છે એમાં એસ્પેશિયલી 4 બાઉલ છે એ બ્રેઇન વેવ રિલેક્સેશન બાઉલ છે, જે બહુ જ થોડા સમયમાં એટલે 6 to 7 મિનિટમાં બ્રેઇનને ડીપ રિલેક્સેશન સ્ટેટ ઓફ માઇન્ડમાં લઈ જાય. આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે આ કામ કેમ કરશે આપણા શરીર ઉપર, રાઈટ? તો જુદા જુદા જે ફ્રીક્વન્સીના બાઉલ છે કે દરેકના સાઉન્ડ અલગ અલગ છે. જો પણ આ જ્યારે સાઉન્ડ હાર્મનીમાં પ્લે થશે ત્યારે બ્રેઇનને એ ધીરેથી ડીપ રિલેક્સેશન સ્ટેટ ઓફ માઇન્ડમાં લઈ જશે. હવે એ જ તો અત્યારનું સાયન્સ કહે છે ને કે ડૉક્ટરને ખ્યાલ છે કે કાંઈ પણ નહીં થાય, દવાની અસર નહીં થાય, તો આ વ્યક્તિ જો સૂઈ જશે તો ઓટોમેટિક એ ફાસ્ટેસ્ટ ઊંઘમાં જ આપણી એક હીલિંગ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય, રાઈટ? તો આ જે બ્રેઇન વેવ રિલેક્સેશનના જે બાઉલ છે એનાથી અમે 6 to 7 મિનિટ આખો એક સાઉન્ડ પ્લે કરીએ અને પછી એ જે તરંગો છે એ ધ્વનિ તરંગો બ્રેઇનને ડીપ રિલેક્સેશનમાં લઈ જાય, એટલે બીટામાંથી આલ્ફા સ્ટેટ ઓફ માઇન્ડમાં લઈ જાય. એટલે શું થાય, જે ઊંઘમાં પ્રવેશીએ છીએ એવી જ એક સરસ સ્થિતિ ઊભી થાય. જિજ્ઞાસાબેન, વચમાં એક પ્રશ્ન પૂછી લો. હા, કે આ બધા જે બોલ છે એ કઈ ધાતુના બનેલા છે? ઓહ વાહ, આ જે છે ને જુદા જુદા 7 ધાતુના બનેલા બાઉલ છે, પણ એમાં પણ એક પાછું સાયન્સ છે કે આમાં કોપર, ટીન, થોડું ગોલ્ડ પણ છે, સિલ્વર પણ છે, બરાબર? તો આ બધાની જે ફ્રીક્વન્સી છે, અત્યારે ક્વોન્ટમ સાયન્સ આપણી સાથે છે કે બધા રિસર્ચ થયા, તો એની ફ્રીક્વન્સીમાં જોઈએ ને તો ટીનની ફ્રીક્વન્સી છે ને એ ગુરુની ફ્રીક્વન્સી સાથે બેસે છે, બરાબર? એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ આની સાથે જોડાય તો એને સાવર ઓફ વિઝડમ, ગુરુ આપણે એમ કહીએ કે વિવેકનો ગ્રહ છે, તો એને સાવર ઓફ વિઝડમની ફ્રીક્વન્સી મળે. એટલે ડિપ્રેશનના જે પેશન્ટ હોય
એને બહુ જલ્દી આ સારવાર દરમિયાન ફાયદો મળ્યો છે. અમે ઘણા વર્ષોથી હું આના ઉપર કામ કરી રહી છું. તો 6 થી 7 દિવસમાં જ વ્યક્તિ જ્યારે એમને ઊંઘ ના આવવાનો, બહુ જ વિચારો આવવાના જે પ્રોબ્લેમ હોય, એ આ ફ્રીક્વન્સીથી ઓટોમેટિક એ ધીમે ધીમે સેટલ આઉટ થાય અને એ એમ કે જે 5 વાગે ઊંઘની ગોળી લેવા છતાંય ઊંઘ ના આવતી હોય 5 વાગ્યા સુધી, એ લોકો પછી 5મા 6ઠા દિવસથી એને 11 વાગ્યાથી 12 વાગ્યાથી ઊંઘ આવવાનું ચાલુ થઈ જાય. એ આખું વર્ક થાય. એટલે આ આખું ફ્રીક્વન્સી બેઝ સાયન્સ છે ને, એ આ બધા હેન્ડમેડ બાઉલ છે કે જેના દ્વારા અમે ચિકિત્સા કરીએ છીએ. હા, હવે પાછા આપણે આવીએ કે આ વર્ક કેમ કરશે. તો આપણે નાદ બ્રહ્મ એના માટે ઓમ મંત્રનો સ્વીકાર કર્યો છે, બરાબર ને? તો આપણે સમજીએ ને, તો ઓમ મંત્ર બોલવાથી શરીરમાં મનમાં જે ફેરફારો આવે એના ઉપર ઘણા બધા વૈજ્ઞાનિક રિસર્ચ થયા છે કે ઓમ મંત્ર બોલવાથી સાચી રીતે ઓમ મંત્રનું ઉચ્ચારણ કરીએ ને તો એમાં ઘણા બધા બેનિફિટ મળે છે કે એવા કોઈ રોગ નથી કે જે ઓમ મંત્રના ઉચ્ચારણથી ઠીક ન થઈ શકે. તો એવી જ રીતે આમાં પણ તમે હમણાં સાંભળ્યું કે ઓમનો ધ્વનિ જ નીકળે છે, પણ જુદી જુદી ફ્રીક્વન્સી. તો જ્યારે આપણે જેમ બોલવાથી આપણા શરીર ઉપર, મન ઉપર, બ્રેઇન ઉપર એની અસર થાય છે, એમ અહીંયા આપણે જ્યારે આ બ્રેઇનની એન્ટ્રેનમેન્ટ પ્રમાણે આપણે વર્ક કરશું તો એ તરંગો, એ ડાયરેક્ટલી આ જે તરંગો છે એ તરંગો એટલે ઓમ મંત્રના જે સાઉન્ડ છે, જેમ સાંભળવાથી, બોલવાથી થાય એમ સાંભળવાથી અથવા એના જે ફ્રીક્વન્સીથી પણ બ્રેઇન એવા કેમિકલ ઊભા કરે છે કે જેને કારણે એ જ્યારે શરીરમાં એ કેમિકલ ફેલાવે છે ને તો ઓટોમેટિક શરીરમાં જે ટોક્સિન્સ છે, સેલ્યુલર લેવલ જે ટોક્સિન્સ છે એ રિલીઝ કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. હવે અહીંયા પછી એક વાત એ આવે કે અત્યારે જોવા જાઓ તો કોરોનાનો જે સમય આવ્યો, એક વચ્ચે એક બ્રેક આવ્યો બધાના લાઈફમાં, પરિવાર એક સાથે રહેવા માંડ્યો, તો ઘણીવાર વાતમાં ગુસ્સો આવવો, એક ભયની ફિલિંગ આવવી, બરાબર. તો આવી જે નકારાત્મક લાગણીઓ હોય તો આપણે થોડાક સાઈડ ટ્રેક થઈને વાત કરીએ છીએ કે આપણા જે વિચારો છે એની આપણી ઉપર અસર થાય છે કેવી, અને એના ઉપર સાઉન્ડ હીલિંગ કેવી રીતે કામ કરશે એ હું તમને સમજાવી રહી છું. કે આપણે આપણી જુદી જુદી જે ભાવના હોય ને એની અસર આપણા મન ઉપર થાય, રાઈટ? તો આપણને આપણા વડીલો, મમ્મી પપ્પા એમ કહેતા હોય કે ભાઈ તું સકારાત્મક વિચારો કર, નેગેટિવ થિંકિંગ નહીં કર. આવું બહુ જ અત્યારે ચાલે છે. અથવા પાવર ઓફ થોટ, એનું આપણે આ વિશે ઘણું બધું સાંભળતા હોય, જેવું વિચારો એવું તમારું જીવન બને. આ પણ એ બરોબર વાત છે, પણ વિચારો છે, કાંઈ પણ વિચારો આવ્યા તો જો એ સકારાત્મક વિચારો છે તો એ વિચારોથી જે બ્રેઇન જે શરીરમાં સ્ત્રાવ કરે છે કેમિકલનો, એના કારણે શરીર સ્વસ્થ રહે છે. પણ એ જ વસ્તુ જ્યારે આપણે નકારાત્મક લાગણીઓ તરફ જઈએ છીએ, સપોઝ ગુસ્સો આવવો, આજકાલ તો નાના બાળકો કે યંગસ્ટર્સમાં આ પ્રોબ્લેમ છે કે ગુસ્સો આવે એટલે વસ્તુનો ઘા કરી દે, મારે નથી ખાવું, મારે આમ નથી કરવું, રાઈટ? પણ આપણને એમ લાગે કે ગુસ્સો કર્યો, પણ આપણા પોતાના ઉપર એની કેવી અસર થાય છે કે જેવો ગુસ્સો કર્યો એટલે બ્રેઇન છે એવા કેમિકલનો સ્ત્રાવ કરે છે કે જેને કારણે જે વસ્તુથી આપણે સ્વસ્થ રહેતા હતા એ બદલે અસ્વસ્થતા તરફ જાય છે, ડિસીઝ તરફ જાય. એ કોષમાં એ નેગેટિવ જે બધા કેમિકલ છે એ ફેલાય છે, એનો સ્ત્રાવ ફેલાય છે, જેને કારણે આપણા મસલ્સ છે એ ટાઈટ થવા માંડે, આપણો શ્વાસ એકદમ ઝડપથી ચાલવા માંડે, હાર્ટબીટ, આપણો હાર્ટ છે એ ઝડપથી ધબકવા માંડે. આપણે જોયું હશે, તમે બધા યંગસ્ટર્સ અત્યારે ઘણા બધા જોડાણા છો તો તમે આ અનુભૂતિ કરી હશે કે જ્યારે ગુસ્સામાં હો તો તમને તમારા હાર્ટબીટ સાંભળવા મળે. તો હવે શું થયું કે આપણા વિચારો છે એ આપણો સાઉન્ડ છે, ઇનર સાઉન્ડ છે, અને જે એની સંવેદના છે કે ગુસ્સો આવ્યો તો એ વિચાર થયો, એમાંથી કંઈક બોલવાનું ચાલુ કર્યું અને સામે એના જે સ્પંદનો ઊભા થયા, એ સ્પંદનો છે ને એના વાઇબ્રેશન છે, એ સાઉન્ડ આપણા વિચારોના વાઇબ્રેશન છે. નકારાત્મક વિચાર આવ્યો કે ભય કે ગુસ્સો કર્યો એટલે એના વાઇબ્રેશન કેવા આવ્યા, આપણે એકદમ હાથ ટાઈટ કરી નાખીએ, વસ્તુનો ઘા કરીએ, તો એ જે વાઇબ્રેશન છે એ શરીરમાં જે ફેલાવા માંડ્યા, બરાબર, તો એની ઇફેક્ટ તો ત્યાં સ્ટોર થઈ ગઈ, બરાબર. કે ઘરમાં કાંઈ પણ તમે એક પેકેટે લઈ આવો છો, પછી ખાઈને ત્યાં જ મૂકી દીધું તો કચરો શું થયો? ત્યાં રહ્યો ને. જનરલી શું થવું જોઈએ? કચરો ડસ્ટબિનમાં જવો જોઈએ, એની બદલે આપણે ત્યાં જ રાખ્યો. એમ આ જે બ્રેઇને કેમિકલ સ્ત્રાવ કર્યો આપણા ગુસ્સાને કારણે, ભયને કારણે, એ આપણા એક એક સેલમાં ભરાઈ ગયો. હવે જ્યારે આપણે
આ સાઉન્ડને જ્યારે પ્લે કરશું, જ્યારે આપશું, તો આપણે શરૂઆતમાં વાત થઈ કે એ બ્રેઇનને આ બધા રિસર્ચ બેઝ, હું વર્કઆઉટની વાત કરું છું, ન્યુરોલોજીસ્ટ સાથે કરેલા રિસર્ચની વાત કરું છું, કે રિસર્ચ બેઝ આ વાત છે કે બહુ જ જલ્દી જ્યારે આ સાઉન્ડ આપશું ત્યારે બ્રેઇન છે એ 6 to 7 મિનિટમાં જ બીટામાંથી આલ્ફામાં, એટલે કે ડીપ રિલેક્સેશન સ્ટેટ ઓફ માઇન્ડમાં શિફ્ટ થશે. એટલે કેવું થશે, આપણે ઊંઘમાં સરી પડીએ ને એવી જ સ્થિતિમાં સાઉન્ડ આપણને લઈ જશે. આ બહુ જ મહત્ત્વની વાત છે. આજના સમયમાં કાં તમે દવા લો ને કાં ધ્યાન કરો, એ એક સ્થિતિ ઊભી થઈ છે કે જો તમે અંદરથી શાંત નહીં હો તો તમારા શરીર ધીરે ધીરે રોગથી ભરાતું જશે, આ ડરને કારણે, આ ગુસ્સાને, ઇરિટેશનને કારણે, રાઈટ? તો આ જે વસ્તુથી જ્યારે તમે ડીપ ગયા અને એ તમને એવા બ્રેઇનમાં એવા કેમિકલ જણાવ્યા કે જે તમને શાંત કરે છે, અને શાંત કર્યું એ ભેગો જ તમારા શરીરના જે આ ટોક્સિન્સ સેલે એક સેલમાં હતા એ ટોક્સિન્સ રિલીઝ થવાનું ચાલુ થશે, અને રિલીઝ થવાનું ચાલુ થયું એટલે પછી એક હિલિંગના સ્ટેટમાં બોડી આવી જશે ઓટોમેટિક, રાઈટ? તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ એનર્જી, ડાયરેક્ટ એનર્જી બોડીને આપણે એનર્જાઇઝ કરી છે સાઉન્ડ મેડિસિનથી. ઇટ્સ અ સાઉન્ડ મેડિસિન. ડાયરેક્ટલી આપણે સાઉન્ડ મેડિસિનથી આપણા સેલને, એક બોડીના એક સેલને ટોક્સિન્સ ફ્રી કરીએ છીએ. એક સવાલ છે કે હાઉ ઇઝ ઇફેક્ટ ઓન ઓરા ઉપર આની સાઉન્ડની અસરો કેવી હોય? હા, સરનો જે ભાયાણી સરનો ક્વેશ્ચન છે કે આપણે આ ઓરા ઉપર કેવી રીતે ઇફેક્ટ થશે. હવે આપણો જે ઓરા છે ને એ પહેલાં ઓરા રિફ્લેક્શનને સમજવું હોય ને તો પહેલાં આપણા 7 ચક્રોને, એનર્જી પોઈન્ટ્સને આપણે સમજવું પડે કે આપણા શરીરમાં છે ને એવા 7 મેઇન જે એનર્જી પોઈન્ટ્સ છે કે જેને આપણે ચક્રાસથી ઓળખીએ છીએ, એ 7 એવા એનર્જી પોઈન્ટ્સ છે, બરાબર? જેને આપણે સહસ્ત્રાર કહીએ, પછી અહીંયા આવીએ તો થર્ડ આઈ કયો અથવા આજ્ઞાચક્ર કયો, પછી આ વિશુદ્ધિ ચક્ર છે, આ હાર્ટ ચક્ર છે, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર ચક્ર. આ 7 એનર્જી પોઈન્ટ્સ છે એ શું કરે છે? તો આપણે છે ને કાંઈ ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી નથી, આપણે કનેક્ટેડ છીએ યુનિવર્સ સાથે. જેમ પંખો ચાલુ કરવું હોય તો પંખાની સ્વિચ દબાવો તો એ સ્વિચ દબાવો તો જ પંખો ચાલુ થાય, રાઈટ? મીન્સ એ સ્વિચ સાથે પંખો, ફેન છે એ કનેક્ટેડ છે. એમ આપણા જે એનર્જી પોઈન્ટ્સ છે એ બ્રહ્માંડમાંથી ઉર્જા લે છે અને રિસીવ કરે છે અને એ આપણા શરીરમાં ફેલાવે છે. તો આ જે એનર્જી પોઈન્ટ્સ છે એની નીચે ગ્લેન્ડ્સ આવે છે, એની નીચે એની સિસ્ટમ છે અને એની નીચે ઓર્ગન આવેલા છે, રાઈટ? હવે જોજો, હા, સરે જે પ્રશ્ન પૂછ્યો કે આ જે એનર્જી પોઈન્ટ્સ છે એના ઉપર આપણા પોઝિટિવ થોટ અને નેગેટિવ થોટ, પોઝિટિવ ઇમોશન્સ, નેગેટિવ ઇમોશન્સ, એની અસર થાય છે. એટલે આપણે આખા દિવસમાં જોઈએ તો સવારથી ઉઠ્યા પૂછીમાં કેટલી વાર આપણે ગમો અણગમો, આ મને નથી ભાવતું ને આ જ શાક બનાવ્યું, આજે મને મોબાઈલ જોવાની ના કેમ પાડી, એટલે અંદર ગુસ્સો આવ્યો, ઇરિટેશન આવી, પપ્પા ઉપર ગુસ્સો આવ્યો. તો આ બધી જે ભાવનાઓ છે સકારાત્મક અને નકારાત્મક, એ આપણા એનર્જી પોઈન્ટ્સને ડિસ્ટર્બ કરે છે. આપણે જ આપણા સેલને, આપણે જ આપણા શરીરને બગાડીએ છીએ આપણા વિચારોથી અને આપણા વર્તનથી. તો એ જે એનર્જી પોઈન્ટ્સ છે એ એનર્જાઇઝ તો પ્રોપર, આપણે હાર્મનીમાં આપણું શરીર નાના હતા તો કાંઈ તકલીફ હતી, પણ જેમ જેમ મોટા થાય એમ તકલીફ ઊભી થઈ. તો આ જે 7 એનર્જી પોઈન્ટ્સ છે કે જે બ્રહ્માંડમાંથી ઉર્જા લે છે, આપણને કનેક્ટ કરે છે અને અંદર ફેલાવે છે, એ જો પ્રોપર હાર્મનીમાં હોય તો આપણો ઓરા જે છે કે એના રિફ્લેક્શન જે અત્યારે ક્લિનર ફોટોગ્રાફીથી લઈ શકાય છે, રાઈટ? તો એ રિફ્લેક્શન 7 ચક્રાસ જો પ્રોપર હાર્મનીમાં હશે, પ્રોપર સ્ટ્રેન્થન હશે, તો આપણો ઓરા છે એ પ્રોપર હશે. ઓરા પ્રોપર છે એ બતાવે છે કે આપણી અંદર એક આપણે હાર્મનીમાં છીએ. હવે આ જે વર્ડ છે કે જે સરે પૂછ્યું કે ઓરા ઉપર એની ઇફેક્ટ થાય, તો આ જે અમારી પાસે જે બાઉલ છે એ સ્પેશિયલી 7 ચક્રાને ક્લીન, બેલેન્સ અને એનર્જાઇઝ કરે એ બાઉલ છે, એ પ્રોપર એ ફ્રીક્વન્સીના છે. તો ડાયરેક્ટલી સપોઝ કોઈને બહુ જ ભય લાગતો હોય, રાતે ઊંઘમાં પણ ડરીને ઉઠી જતા હોય, એને અમે સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર જ્યારે કામ કરીએ સેક્રલ ઉપર, તો ઓટોમેટિક એની જે ફ્રીક્વન્સીના બાઉલ છે એનાથી, તો એ પર્સન એવા 2 થી 3 સેશન પછી એમ કહે કે હવે એકદમ ઘસઘસાટ ઊંઘ આવે છે, રાતે 2-3 વાગે જે ઊંઘ ઉડી જતી હતી એ હવે નથી ઉડતી. તો આ એનર્જી પોઈન્ટ્સ ઉપર કામ કરશે, એની સાથે એનું રિફ્લેક્શન ઓરામાં આવશે. તો ઓરા ઉપર પણ બહુ અદ્ભુત રીતે આનું કામ થશે.
અને આ મેં કરેલું પણ છે કે બિફોર અને આફ્ટર જે ફોટોગ્રાફી લીધી હોય તો એમાં મેજર ચેન્જીસ આવે છે. હવે ક્રોનિક ડિસીઝ હોય તો થોડો લાંબો સમય આ વસ્તુ કરવી પડે, તો ચક્રા ઉપર એની બહુ જ સરસ અસર આવે. પણ 24 કલાક માટે ફર્સ્ટ ટાઈમ એક આખી એનર્જીનો એક પ્રોપર તૈયાર થાય છે, જેને આધારે એ ઓરા પ્રોપર તૈયાર થઈ જાય. યસ. હવે તમે જરા સ્તુરોની બધેને ખ્યાલ આપો કે કઈ રીતે આ બધા દરેક વેસલ જુદી જુદી રીતે કઈ રીતે ઓલું કરે છે. ઓકે, કરીને હા. બધાને એ જ ઇંતજારી છે Yes. કે અમે સાંભળીએ બધું. હવે આના માટે આપણે એક કામ કરીએ કે આપણે જ્યાં પણ બેઠા છે ખુરશી ઉપર નીચે, તો ત્યાં છે ને આપણે આંખ બંધ કરીને બેસી જઈએ અને આપણે વી એક્સપિરિયન્સ વન સાઉન્ડ હિલિંગ મેડિટેશન. આપણે ધ્યાનની જ અનુભૂતિ કરીએ કે આ કામ કેમ કરશે, મન શાંત થયું કે નહીં. મેં તો અત્યારે વાત કરી કે આનાથી મન શાંત થઈ જાય, સ્ટ્રેસ છે તો રિલીઝ થઈ જશે, આ બધું થશે. તો આપણે એનો એક અનુભવ કરવા માટે આપણે એક મેડિટેશન કરશું. હવે તમે જ્યાં પણ ચેર ઉપર બેઠા છો ને પગને રિલેક્સ છોડી દો, ટેકો દઈને ના બેસતા, બન શક્ય હોય તો થોડા કમર સીધી કરીને બેસશું. બંને હાથની હથેળી ગોઠણ ઉપર રાખી દઈએ અને હથેળી આકાશ તરફ, હાથને થોડા નજીક લઈ જઈને ખભાને રિલેક્સ છોડી દઈએ. બે પગ જો તમે આટી મારીને બેઠા હો તો પગને રિલેક્સ કરી નાખો. બંને પગ પૂરેપૂરા પંજા જમીન ઉપર, અને બને તો નીચે કંઈક આસન કેવું રાખજો એટલે આ ઠંડુ છે તો તમને એની ફિલિંગ ના આવે. એવી રીતે આંખ બંધ કરી દઈએ. ધીરે ધીરે એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસને છોડતા છોડતા પૂર્ણપણે શાંત થતા જશો, રિલેક્સ થતા જશો. કમર ગરદન સીધી, ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ. આપણે બધા જ આંખ બંધ કરી દઈશું એટલે આ નાદનો મેડિટેશનનો તમે અનુભવ કરી શકો. નાદ યોગા પણ કહી શકાય કે યોગ એટલે અનુભૂતિ, દરેકની પોતાની અલગ હોય. તો યોગ એટલે જોડાણ. આપણે પોતે આપણી જાત સાથે જોડાશું આ નાદ દ્વારા. ફરી એકવાર એક ઊંડો શ્વાસ અંદર અને શ્વાસને છોડતા છોડતા પૂર્ણપણે શાંત થતા જઈએ, રિલેક્સ થતા જઈએ. રિલેક્સ. Just be with the sound and relax yourself fully. Relax. ફક્ત તમારા બંને કાન જ નહીં, શરીરના એક એક કોષ આ નાદને સાંભળી રહ્યા છે. એ રીતે નાદ સાથે જોડાતા જશો. શાંત હોવું, સ્વસ્થ હોવું અને પ્રસન્ન હોવું એ આપણો સ્વભાવ છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમે આ નાદની યાત્રામાં પ્રવેશી રહ્યા છીએ. તમે પૂર્ણપણે શાંત બની, સ્વસ્થ બની અને અમારું જીવન આનંદમય હોય, મંગલમય હોય. વધુ ને વધુ શાંત થતા થતા ધ્યાનને જમણા પગ તરફ લઈ જાઓ. રિલેક્સ યોર રાઇટ લેગ ફુલ્લી. Just be with the sound and relax yourself. Relax your right leg. આ ક્ષણે ફક્ત અને ફક્ત રિલેક્સેશન. વચ્ચે વિચાર આવે તો વિચાર કહીને છોડી દેશું. વિચાર આવે તો વિચાર કહીને છોડી દો. પાછા નાદ સાથે જોડાઈ જાઓ. Now take your attention to your left leg.
રિલેક્સ યોર લેફ્ટ લેગ ફુલ્લી. ડાબા પગને પૂર્ણપણે ઢીલો છોડી દો. રિલેક્સ છોડી દો. નાદ સાથે જોડાતા જોડાતા ડાબા પગના દરેક મસલ્સને ઢીલા છોડતા જાઓ. રિલેક્સ છોડતા જાઓ. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. નાઉ ટેક યોર અટેન્શન ટુ યોર નેવલ રીજન. નાભીથી આસપાસ ધ્યાન લઈ જાઓ. એને એકદમ રિલેક્સ છોડી દો. પૂર્ણપણે રિલેક્સ. એકદમથી રિલેક્સ. છાતી ઉપર ધ્યાનને લઈ જાઓ. રિલેક્સ યોર ચેસ્ટ ફુલ્લી. છાતીને એકદમ ઢીલી છોડી દો. રિલેક્સ છોડી દો. બંને હાથને એકદમ ઢીલા છોડતા જાઓ. ખભાને રિલેક્સ છોડી દો. એકદમથી રિલેક્સ. Release all the stress, anxiety and tension and relax them fully. શોલ્ડરને એકદમ ઢીલા છોડો. ફક્ત તમારા બંને કાન જ નહીં, શરીરના એક એક કોષ આ નાદને સાંભળી રહ્યા છે. એ રીતે નાદ સાથે જોડાતા જશો. Now take your attention to your spine. કરોડરજ્જુ ઉપર ધ્યાનને લઈ જાઓ અને કરોડરજ્જુના એક એક મણકાને ઢીલા છોડતા જાઓ. Relax your spine. Relax your neck. And relax your face. ચહેરાને પણ પૂર્ણપણે ઢીલો છોડી દઈએ. બંને આંખને રિલેક્સ છોડો. કપાળને એકદમ ઢીલું છોડી દો. જો મસલ્સને રિલેક્સ છોડી દો. તમારું આખું શરીર ચહેરાથી લઈ પગના અંગૂઠા સુધી અને પગના અંગૂઠાથી લઈ અને ચહેરા સુધી પૂર્ણપણે રિલેક્સ થઈ ગયું છે. એકદમથી રિલેક્સ થઈ ગયું છે. વધુ ને વધુ શાંત થતા થતા ધ્યાનને હૃદયના ધબકારા તરફ લઈ જાઓ. Listen the music of your heartbeat. અને એ જ ઈશ્વરનો અવાજ છે. એ કહી રહ્યો છે કે હર ધબકારે હું તારી સાથે છું. I am with you. With every beat, I am with you.
વધુ ને વધુ શાંત થતા નામને મસ્તિષ્કના મધ્ય ભાગમાં લઈ જશું. પૂરેપૂરા નાદ સાથે જોડાતા જશું. Just be with the sound and relax yourself fully. Relax. Feel the sour of love, sour of wisdom in every cell of your body. અત્યારે ફક્ત અને ફક્ત સાઉન્ડ. વચ્ચે વિચાર આવે તો વિચાર કહીને છોડી દો. પાછા નાદ સાથે જોડાઈ જાઓ. ધ્યાન ડાબા કાન ઉપર, જમણા કાન ઉપર, top of the head, and listen the sound.
વિજ્ઞાનની દ્રષ્ટિએ એને થોડુંક સમજીએ તો દરેક વસ્તુને, નિર્જીવ હોય કે સજીવ હોય, દરેકને પોતાની એક કુદરતી ફ્રીક્વન્સી હોય છે. બહુ જ સરસ, સાચી વાત. અને જ્યારે એટલી જ ફ્રીક્વન્સીથી આવૃત્ત થતી હોય એવી કોઈ વસ્તુ એની નજીક આવે તો એ આવૃત્તિ આપોઆપ એનામાં ઉત્પન્ન થાય. ઈ તરંગોને પકડી લે. એ તરંગો એટલે જેને આપણે રેઝોનન્સ કહીએ છીએ, રેઝોનન્સ અનુનાદ થાય એનો. હા. એને માટે સ્ટ્રાઇક ન કરવું પડે. એક પરમાણુ છે ને, વાદ્યોમાં દરેક પણ જનરેટ જોયું ફ્રીક્વન્સી પછી એ સોલિડમાં હોય કે વોટરમાં હોય કે વાયુમાં હોય, પણ એ જ્યારે એને અનુકૂળ મળે એટલે એમાંથી નાદ ઉત્પન્ન બરોબર એવરીથિંગ ઇઝ વાઇબ્રેટિંગ. એની મેળે એટલે એવરીથિંગ ઇઝ વાઇબ્રેટિંગ. એની જે પોતાની કુદરતી ફ્રીક્વન્સી છે એ જ્યારે એટલી જ ફ્રીક્વન્સીથી ધ્રુવતી કોઈ પણ વસ્તુ એની પાસે આવે હા. તો પછી એની અંદર પણ એ સાઉન્ડ ઉત્પન્ન થાય. હા, એટલે ક્વોન્ટમ સાયન્સ એને એન્ટ્રેનમેન્ટ કહે છે, રાઈટ? કે એન્ટ્રેનમેન્ટના સિદ્ધાંત પ્રમાણે એક પદાર્થ જે ગતિથી વાઇબ્રેટ કરે એનો બીજો પદાર્થ પકડી લે છે. અને ઓટોમેટિક આ બાઉલમાં પણ એવું છે કે આ આલ્ફા સાઉન્ડ છે. જ્યારે બ્રેઇન છે એ હજી જાગૃત અવસ્થામાં છે તો આલ્ફા સાઉન્ડ જ્યારે પ્લે થશે, જેમ બેન મેડમે કીધું એમ, ત્યારે એ ઓટોમેટિક એ પકડી લેશે. એટલે એ પણ શાંત થવા મળશે અને એક ડીપ રિલેક્સેશનમાં વહી જશે. ત્યારે જ મને આપણી તો ઊંઘ આવી ગઈ કે કેમ એમ ઘડીભર થયું. હા, પછી અહીં આપણે વાઇબ્રેશનની અસરો અંદર પણ છાતીમાં થતી હતી. કે આપણે એક જાતની એટલે અસરો આ હવે સૂઈ ગઈ કે sound શું, ની થતી અને હોય. આ પ્રોગ્રામ તો ચાલુ છે હા. એટલે એકદમ ઝબકીને જાગે. એટલે જે મનમાં પાછળ એ વિચાર ચાલતો હોય કે આપણો પ્રોગ્રામ ચાલુ છે એટલે પણ એની અસર નાદની અને એના એક જ બોર્ડમાંથી જે અવાજ નીકળે છે એમાંથી એના ગુણક જે આવૃત્તિઓ હોય એ પણ સાથે સાથે નીકળે છે. એટલે એક જ સૂર નથી, દેખીતી રીતે એક સૂર લાગે છે હા. પણ એક સૂરની સાથે એના કરતાં બમણી આવૃત્તિ હોય, 3 ગણી આવૃત્તિ હોય, Yes. જેને અમે સંગીતની ભાષામાં હાર્મોનિક્સ કહીએ છીએ. એ Yes. હાર્મોનિક્સ પણ સાથે સાથે ઉત્પન્ન થાય. Yes. એટલે તમને જે આપણે મેડિટેશન કર્યું, સાઉન્ડ મેડિટેશન, એમાં તમે એકદમ ડીપ વયા ગયા અને હા, હા. રાઈટ, તો આપણે જે પણ આપણી સાથે જોડાણ છે એ લોકોને પણ અલગ અલગ અનુભવ થયા હશે. તો 5 મિનિટ હજી આગળ મેં વાત કરીએ, પછી એ લોકોને કંઈ ક્વેશ્ચન હોય કે એનો અનુભવ એને શેર કરવો હોય તો આપણે એ કરી શકીશું. હા, હવે આમ જોવા જાઓ તો આ છે હિલિંગ ડિવાઇસ, પણ એમ કે ફક્ત હિલિંગ માટે જ આનો ઉપયોગ નથી થતો એમ, કે મેડિટેશન માટે, ધ્યાનમાં પ્રવેશવા માટે પણ આ ઉપયોગી છે. એ ઉપરાંત એમ કે ગર્ભવતી મહિલાઓ માટે ગર્ભ સંસ્કારમાં, એટલે સ્વસ્થ વ્યક્તિ પણ જ્યારે સાઉન્ડ હિલિંગ સાથે જોડાય છે તો એ સ્વસ્થ રહી શકે છે, તંદુરસ્ત એને જીવન જીવી શકે છે. એટલે હિલિંગમાં તો બહુ જ અદ્ભુત, જુદા જુદા રોગમાં પણ આનું અલગ અલગ છે. કે કેન્સર પેશન્ટ હોય તો કેન્સર પેશન્ટને જે પેઇન છે, કિમોથેરાપી લીધા પછીની પણ જો આફ્ટર કિમો ઇફેક્ટ છે તો એમાં પણ આ બહુ રાહત આપે છે દુખાવામાં. હવે ડૉક્ટર મિશેલ કરીને અમેરિકામાં જે ડૉક્ટર જે કેન્સર સર્જન હતા અને જેણે આના ઉપર બહુ અદ્ભુત રિસર્ચ કર્યા અને પાવર ઓફ સાઉન્ડ હિલિંગ નામની બુક પણ એમની છે. તો જેણે એ રિસર્ચમાં જોયું કે જે સ્ટીરોઇડ જે કેમિકલ આપવામાં આવે છે, જે એવા જ કેમિકલ જ્યારે સાઉન્ડ હિલિંગ આપીએ છીએ ત્યારે નેચરલ કેમિકલ, નેચરલ સ્ટીરોઇડના કેમિકલ બ્રેઇન ધરાવે છે. તો એ છે આર્થરાઇટિસ, આ બધા જ લેવલે સાઉન્ડ છે એ બહુ અદ્ભુત રીતે સાઉન્ડ હિલિંગ સિસ્ટમ કામ કરે છે. આર્થરાઇટિસ છે, માઇગ્રેન, મેં 4-5 વર્ષ પહેલા બેન સાંભળેલું કે કેરાલામાં હા ગાયોની સામે જે સંગીતને નાદથી થતું હા એની અંદર એ દૂધ વધુ, પછી એને એક હેબિટ થઈ ગઈ, એ જ્યાં સુધી સાઉન્ડ ન સાંભળે હા ત્યાં સુધી એનું એક રીતે દૂધનું યસ. આ બધું આપે એવી રીતે કન્સ્ટ્રક્ટિવ ફોર્મમાં મ્યુઝિક કે સાઉન્ડ બધા જ ઉપર ઉપર એની અસર અસર થાય જ છે અને ફાસ્ટેસ્ટ આપણા ઉપર એની અસર થાય છે. બીજું તમે જે રબરથી સર્ક્યુલેટ કરતા તેનો મતલબ કે ફ્રીક્વન્સીને કોન્સન્ટ્રેટ કરવાની એક જ ફ્રીક્વન્સી હા. કે એનો નાદ વધારવા માટે. હવે જો આમાં છે ને, હા. હવે જો
આપણે બે રીતે આ સાઉન્ડનો ઉપયોગ કરીએ કે એક સ્ટ્રાઇક કરીએ. આ જે સાઉન્ડ ઊભો થાય છે ને એ ડાયરેક્ટ આપણા સેલમાંથી શું કરશે, ટોક્સિન્સ રિલીઝ કરવામાં આ સાઉન્ડ થશે અને જે સેલને ઓન હાર્મનીમાં જે લઈ આવવાનું કામ છે ને એ આને આપણે રીમિંગ કહીએ, એ રીમિંગથી થશે. બરાબર. હવે એનો આપણે એક સરસ પ્રયોગ જોઈએ કે આપણું શરીર છે એ 72% વોટરથી બનેલું છે, રાઈટ? તો જ્યારે આ સાઉન્ડ આપશું ને તો આપણે એને જોઈએ વોટરમાં એની કેવી ઇફેક્ટ આવે છે. આમાં પાણી ભરી અને આપણે એક પ્રેક્ટિકલ કરીએ કે જ્યારે સ્ટ્રાઇક કરીએ છીએ તો એક તરંગ ઊભા થાય છે આમાં, બરાબર. અને જ્યારે રીમિંગ કરશું તો એક ફાઉન્ટેન જેવું એક પાણીમાં એ થશે, પાર્ટિકલ તૈયાર થશે. એટલે સેલ જ્યારે એકદમ રિલેક્સ થઈ જાય એટલે પોતાની ઓન ફ્રીક્વન્સીમાં આવી જાય એટલે સુધી આ વર્ક કરશે. ઓકે ફાઇન, થેન્ક યુ. હવે જો આપણે જ્યારે આ કરીએ છીએ ને, હવે જો પાણીમાં એક અલગ આમ તરંગ ઊભા થાય છે, જુદા જુદા સ્ટ્રાઇકથી અલગ અલગ તરંગો ઊભા થશે, રાઈટ? હવે જ્યારે આપણે આ રીમિંગ કરીએ છીએ, જોજો આખું ચેન્જ થાય. તો આવું જ આપણા શરીરમાં પણ થશે. જોજો એટલે એક ફાઉન્ટેન જેવું પાણી છે, એકદમ ડાન્સિંગ ફોર્મમાં એક એક પાર્ટિકલ આવી ગયા. એવી જ રીતે જ્યારે આપણા શરીર ઉપર આપણે આ સાઉન્ડ બાઉલ રાખીને અમે હાર્ટ ચક્રા ઉપર અને કરીએ તો ઓટોમેટિક એમને ડીપ રિલેક્સેશનની અનુભૂતિ થાય. કારણ કે એનાથી એની તીવ્રતા વધતી હશે. તીવ્રતા વધે. એક એક વધે સેલ છે. જ્યારે ટોક્સિન્સ રિલીઝ થઈ જાય, હા. હાર્મનીમાં આવી જાય તો આવી એક સ્થિતિ ઊભી થાય. એટલે હું બીજી રીતે એમ કહીશ કે આપણે નાદનું સ્નાન કરાવીએ છીએ. વાહ. જ્યારે આ નાદ સાંભળતા હોઈએ ત્યારે જાણે કે જેમ પાણીથી સ્નાન કરીએ તો પણ આપણને એક ખૂબ મજા આવી ગઈ એવું લાગે છે, હા, સ્ફૂર્તિ આવી ગઈ શરીરમાં એવું લાગે છે. ત્યારે ઈ આપણે જે નાદ તમે જેમ કહો છો એમ ઈ સ્નાન કર્યું તો બાહ્ય થી આપણી બહારની ત્વચાને બહારના શરીર ઉપર આપણે સાફ સફાઈ કરી, પણ જ્યારે આ સાઉન્ડ બાથ આપશું, સાઉન્ડ બાથ, તો આપણું ઇનર બોડી પ્યોરિફિકેશન એક એક સેલ્યુલર લેવલે એ ડિટોક્સ પ્રોસેસ કરશે. એટલું ડીપ વર્ક આ સાઉન્ડ હીલિંગ સિસ્ટમ દ્વારા થાય છે. હવે તમારા જે અનુભવો હોય કેટલાક જેને તમે આ હિલિંગ આપ્યું હોય, હા, કેવા કેવા પ્રકારના તમારી પાસે લોકો આ હિલિંગ માટે આવે છે હા, અને એને તમે આ હિલિંગથી સ્વસ્થ કરો છો? હવે જોવા જાઓ ને તો કેન્સર પેશન્ટથી લઈને આર્થરાઇટિસ, માઇગ્રેન, બહુ લાંબા સમયથી એમ કે ગોઠણના દુખાવા, ડિપ્રેશન, ઊંઘ ન આવવું, ઇન્સોમિયા, એવા ઘણા બધા પેશન્ટ આવે છે. સ્ટુડન્ટ્સમાં પણ એ છે કે ઘણીવાર ડર લાગ્યો કે ભય લાગ્યો કે એક્ઝામમાં શું થશે, જે ફોબિયા તો એ લોકો ઉપર પણ અમે ઘણું બધું કામ કરેલું છે. તપોવન સ્કૂલમાં અમે 10th સ્ટાન્ડર્ડમાં બિફોર એક્ઝામ 10 ડેઝ પહેલાં, બોર્ડની એક્ઝામ પહેલાં અમે ત્યાં આપેલું અને સ્ટુડન્ટ્સને જે સ્ટ્રેસ હતો એ રિલીઝ થઈ ગયો અને એ લોકો એમ કીધું કે મેમ અમને અત્યારે એવું લાગે છે કે હવે કાલે અમારા માટે પરીક્ષા લેવાઈ જાય ને તો વી આર રેડી. તો એવી ઇફેક્ટ અમે જોયેલી છે. ડિપ્રેશનના પેશન્ટમાં જે લોકો 2 વર્ષથી લાંબા ગાળાથી દવા લેતા હોય, હવે એમાં જનરલી જે એની સાઈડ ઇફેક્ટ હોય, લાંબો સમય ઊંઘ આવ્યા કરે, કંઈક કરવાનું મન ન થાય, ઉત્સાહ ના આવે, એવા પેશન્ટ ઉપર અમે જ્યારે એમાં અમારે 15 સેશન 20 સેશન કામ કરવું પડે. તો એમાં રિસન્ટલી જ હમણાં સિવિલ હોસ્પિટલમાંથી ડૉક્ટર મુકેશ પટેલે એક પેશન્ટને સજેસ્ટ કર્યા હતા, મોકલ્યું હતું કે તો એમને જે લેડી યંગ લેડી કે જે પૂરો દિવસ સૂતી જ રહેતી, એના મમ્મી કે મને ન કામ કરાવે, કાંઈ કરે ન, પહેલાં ક્લાસીસ હતા બંધ કરી દીધા હતા, તો 12 સેશનમાં એનામાં એટલો બધો ફરક આવ્યો કે એની અંદર એક ઉત્સાહ આવી ગયો
અને એ ઉત્સાહને કારણે કે એના મમ્મી કે આટલો ફરક આ સિસ્ટમથી આવી શકે, એ પોતાના ક્લાસીસ ચાલુ કરી દીધા છે, ટ્યુશન બંધ કરી દીધા હતા એ, અને નવા જીવન તરફ એ આગળ વધી. એ ઉપરાંત રાજકોટના ઘણા બધા ડૉક્ટર્સ પણ જોડાયેલા છે કે જે લોકો પેશન્ટને સજેસ્ટ કરે છે. ડૉક્ટર મિલન ભટ્ટ છે આયુર્વેદ પ્રેક્ટિશનર, એ પણ સજેસ્ટ કરે છે પેશન્ટને. ડૉક્ટર આરતી કે ગાયનેકોલોજ પ્રોબ્લેમ છે, મેનોપોઝ પ્રોબ્લેમ છે, મેનોપોઝને કારણે જે ડિપ્રેશન છે, ફેરફારો આવે છે, એમાંથી ડૉક્ટર આરતી વાછાણી. આઈવીએફના પેશન્ટ છે, આઈવીએફ ટ્રીટમેન્ટ પહેલાં પણ એ લોકો સાઉન્ડ હિલિંગ ડૉક્ટર ભાવિન કામણીને કરાવે છે કે એને કારણે એને બહુ જ સારો પેશન્ટને ફાયદો થાય. પણ જે અત્યારે મોસ્ટ ભય લાગવાનો અને આ જે કોરોનાને કારણે જે ફિયર જે ઊભું થાય છે, ઊંઘ ન આવવા, અત્યારે જે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ લોકોમાં જે થઈ ગયું કે આ બિઝનેસમાં આટલો બધો ફરક આવ્યો, તો એના માટે પણ ઘણા બધા પેશન્ટ ઉપર અમે આ કોરોના દરમિયાન પણ કામ કર્યું. અને ખાસ તો કોરોના પેશન્ટ ઉપર કે જેને અમે ઓનલાઈન સેશન આપ્યા. હમણાં હજી કાલની વાત કરીએ કે એ અમેરિકામાં એ 2 પેશન્ટને અમે જ્યારે આપ્યું તો એને કોરોના અત્યારે ડિટેક્ટ થયેલું છે, અને એના ઉપર જ્યારે વર્ક કર્યું તો એને બ્રિધિંગમાં જે બહુ સરસ ફાયદો થયો કે અમને શ્વાસ લેવામાં બહુ ભારે લાગતું. બીજું એક ડર કે અમને બેને હોસ્પિટલાઇઝ કરશે તો અમારા બાળકોનું શું થશે, અમે કેવી રીતે મેનેજ કરશું, એ ડરમાંથી પણ એ નીકળી ગયા. એટલે આ જે સાયકોલોજીકલી જે એના ઉપર ફેરફારો આવે છે ને, એ આ સાઉન્ડ દ્વારા બહુ અદ્ભુત કામ થાય છે. ના, એટલે લોંગ ડિસ્ટન્સમાં પણ ડિજિટલી પણ આપી શકાય છે. હા. હવે એકચ્યુઅલી અમારી પાસે આખું જે સ્ટુડિયો ક્વોલિટીનું માઇક અને એનું જે સાઉન્ડ કાર્ડ, એના જે ઇક્વિપમેન્ટ હોય, આની સાથે અમે વર્ક કરીએ છીએ. એટલે ઓનલાઈન પણ એવો જ એની ઇફેક્ટ આવે જેવી એ લોકો અમારા ઇન્સ્ટિટ્યૂટ ઉપર આવીને લે, એટલી જ સરસ ઇફેક્ટ એના દ્વારા મળે છે. અને મને બીજો એક એ ફાયદો લાગે છે આ પદ્ધતિનો કે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એક્ઝેક્ટલી. નહીં તો મેં સાંભળ્યું છે કે આયુર્વેદમાં સામાન્ય રીતે આપણે એમ કહીએ કે એલોપેથીમાં ઘણી બધી વસ્તુઓની સાઈડ ઇફેક્ટ હોય, આયુર્વેદમાં નથી. પણ સાવ એવું નથી. આયુર્વેદની પણ કેટલીક દવાઓ એવી હોય છે, અને દરેક ડૉક્ટરનું જ્ઞાન ની કક્ષા જુદી જુદી હોય, તો ઘણાને એવો ખ્યાલ ન હોય કે આ દવા મારે આના કરતાં વધારે દિવસ સુધી ન આપવી જોઈએ, અને જો એ આપી હોય તો એ પેશન્ટને સાઉન્ડ ઇફેક્ટ સાઈડ ઇફેક્ટ થાય છે અને તકલીફ થાય છે. આમાં કોઈ તકલીફ થવાનો સવાલ જ નથી. થશે તો ફાયદો થશે, ન અસર થાય કદાચ માની લો કે નથી અસર થઈ, પણ એનાથી કોઈ વિપરીત અસર નથી, કારણ કે આ કોલાહલ નથી આમાં ક્યાંય. યસ, ઇટ્સ અ કન્સ્ટ્રક્ટિવ સાઉન્ડ. જે સાઉન્ડના જે પ્રકાર આપણે કહીએ કે આ એક નિયમિત નાદ છે, એટલે એનાથી કોઈ આડઅસર થવાનો ભય નથી. એ શાંત કરશે મનને અને શરીરને સ્વસ્થ બનાવશે. એટલે સ્વસ્થ શરીર હોય છતાંય પણ જો આપણે આની સાથે જોડાય છીએ તો વધુ ને વધુ સ્વસ્થતા તરફ અને આપણે સાચા જીવન તરફ આગળ વધશું. સ્વસ્થ તો સ્વસ્થ મગજ, બધું બે રિલેટેડ છે. કારણ કે અત્યારે મોટા શહેરોમાં ખાસ કરીને સાઉન્ડ પોલ્યુશન જેને કહીએ એનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે આજે કોલાહલ કહું છું, અમુક ડેસિબલ કરતાં વધારે. એટલે સાઉન્ડ છે બે ફોર્મમાં છે, કન્સ્ટ્રક્ટિવ ફોર્મમાં અને ડિસ્ટ્રક્ટિવ ફોર્મમાં. એટલે અણુબોમ્બ છે તો અણુબોમ્બ ફેંકવામાં આવે ને જે તારાજી થાય છે એના કરતાં અણુબોમ્બના ધડાકાથી જે થાય છે એ ઓનાથી ટ્વાઇસ ડબલ છે, રાઈટ. પણ આ જ્યારે કન્સ્ટ્રક્ટિવ સાઉન્ડનો જ એક એક્ઝામ્પલ આ સાઉન્ડ થેરપી છે, એનો જે ઉપયોગ કરી અને જે કામ થાય છે એ જ એનું એક્ઝામ્પલ છે સાઉન્ડ થેરપી. આનું મૂળ શરૂઆતમાં કોણે આની શરૂઆત કરી હતી એવો કંઈ ખ્યાલ છે? આમ જોવા જાવ ને તો આપણું એન્શિયન્ટ સાયન્સ જ છે, આપણું પોતાની જ પદ્ધતિ હતી, અહીંયા લુપ્ત થઈ ગઈ અને તિબેટમાં સંચવાઈ રહી, એટલે તિબેટિયન હિલિંગ મેથડ તરીકે ઓળખાય છે, બરાબર. પણ જ્યારે 72માં ચાઇનાએ એના ઉપર એટેક કર્યો ત્યારે ઘણા બધા તિબેટિયન શિફ્ટ થયા. અમેરિકા, જાપાન એમ શિફ્ટ થયા ને ત્યારે એ લોકો એમ કીધું કે અમારી પાસે આવી સિસ્ટમ છે કે જેમાં અમે વગર દવાએ લોકોને ઠીક કરીએ છીએ. પણ એના ઉપર બહુ રિસર્ચ થયા પછી એ લોકોએ જોયું કે આ જે સિસ્ટમ છે એ ડાયરેક્ટલી બ્રેઇન ઉપર કામ કરે છે. એટલે એને જે અમેરિકા, જર્મની એમાં એ લોકોએ નોટ એઝ અ ઓલ્ટરનેટ થેરપી બટ એઝ અ કોમ્પ્લિમેન્ટરી થેરપી એનો સ્વીકાર કર્યો. કોમ્પ્લિમેન્ટરી એટલે એવી રીતે અમે પણ એ જ રીતે કામ કરીએ છીએ કે દવા
એની જે મેડિસિન હોય, સપોઝ હાઈ બીપીના પેશન્ટ તમારી પાસે આવે છે તો એની મેડિસિન ચાલુ જ રાખીએ, સાથે સાથે આના દ્વારા એ હિલિંગ ચાલુ કરે. પછી અમુક સેશન પછી એ પોતે જ્યારે પોતાના ફેમિલી ડૉક્ટરનો કન્સલ્ટ કરે ત્યારે ડૉક્ટર એમ કહે કે ના, હવે તમારી બીપી નોર્મલ રહે છે તો હવે તમે દવાનો ડોઝ ઓછો કરો. તો એવી રીતે પેરાલિસિસના પેશન્ટ ઉપર ને એમાં ફોરેનમાં બહુ બધા રિસર્ચ થયા કે જે રિઝલ્ટ 3 મહિને મળતું હતું એ જ રિઝલ્ટ જે સાઉન્ડ હિલિંગ આપવામાં પછી 1 મંથ 1.5 મંથમાં મળવા માંડ્યું. તો એટલે એ લોકોએ અત્યારે જર્મનીમાં પેરેલલ 2000થી વધારે સાઉન્ડ સર્ટિફાઈડ સાઉન્ડ હીલર છે જે લોકો પેરેલલ ડૉક્ટરની સાથે કામ કરે છે. બરાબર. રાઈટ. તો આ સિસ્ટમમાં એક આના બહુ ઊંડા, આપણે એમ કહીએ કે બહુ ઘણા વર્ષો જૂની આ સિસ્ટમ છે. જેમ આયુર્વેદ એક મંદિરમાં ઘંટારો થાય છે, વિવિધ એક સાઉન્ડની પ્રથા કે અહીંયા આવીને તમારું મન શાંત થઈ જાય અને તમારું ભગવાનમાં. યસ. એટલે દરેક મંદિરમાં કદાચ ઘંટનો કન્સેપ્ટ આ માટે જ રાખ્યો હશે હા, કે સ્પેશિયલ એની મિશ્ર ધાતુ હોય તો જ એ ઘંટની સાઉન્ડ સિસ્ટમ તમને, અને મંદિરનું કન્સ્ટ્રક્શન એવું હોય કે સાઉન્ડ છે ને એ આ ગોળ ગોળ ફરીને તમે જેમ કહો એમ આપણા ઉપર ડાયરેક્ટ જે દર્શન કરવા આવે એના ઉપર અસર થાય. નેગેટિવ એનર્જી છે એ દૂર થઈ જાય. કોઈને મારવાના વિચાર હોય તો ભગવાન આગળ એ બંધ થઈ જાય. એટલે આપણા ઋષિ મુનિઓને ખબર હતી કે આ લુપ્ત થવાની છે, એટલે ઘંટ સ્વરૂપે એમાં દરેક એ મંદિરમાં સાઉન્ડને સ્ટોર કરેલું છે. એટલે દરેક ચર્ચમાં જો, ચર્ચની બેલ જો કે બુદ્ધિસ્ટ ટેમ્પલ જો, બધામાં છે જ. તમને આપણે પ્રશ્ન કોઈને પૂછવા હોય તો 5 મિનિટ. હવે તો પૂરું થઈ ગયું. કઈ 5 મિનિટ. આપને કોઈ પ્રશ્ન થયા હોય, અત્યારે ન પૂછી શકતા હો તો આપ વોટ્સએપ ઉપર અમને લખીને મોકલજો, તો એના જવાબો પણ આપને વોટ્સએપ દ્વારા મોકલી આપીશું. હા, જેને પણ કોઈ પ્રશ્ન હોય તો અત્યારે એ અનમ્યુટ કરી અને પૂછી શકે છે. મેમ, આ મેમ તમે કીધું કે આ જે ધાતુ છે, મતલબ કે આ જે પાત્ર છે એ 7 એક જ મિનિટ. ધાતુનું બનેલું છે. કોઈને જો પ્રશ્ન હોય તો પોતાનું અનમ્યુટ કરી નાખો અને પછી પૂછી શકો છો. એને છોકરીને પૂછ્યું લાગે. હા હા, બોલો. અનમ્યુટ કર્યું. એમને કઈ પ્રશ્ન છે? મેમ, પાત્ર છે એ 7 ધાતુનું બનેલું છે, તો એનો રંગ એક જ કેમ છે? હા મેમ, મારે તે જ ક્વેશ્ચન. અત્યારે ન પૂછી શક્યા હો તો આપ વોટ્સએપમાં પણ આપનો પ્રશ્ન મોકલી આપો અને જિજ્ઞાસાબેન પાસેથી ઉત્તર મેળવી અને અમે આપને મોકલી આપીશું. જિજ્ઞાસાબેન, આપનો કિંમતી સમય લઈને અહીંયા આવ્યા. અમને હેલો મેડમ. બીજા ઘણા બધા લોકો જેટલા આપણી સાથે જોડાયા હશે એ બધાને હેલો બહુ જ એક સારી ચિકિત્સા છે એના વિશે માહિતી આપી. હેલો. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હેલો હેલો હેલો.